કે 1000 રૂપિયાનું 10% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? હવે તમે કદાચ આ સૂત્ર મૂકીને દાખલો ગણતા હોય કે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r બાય 100 અને પછી પાવર n, આમાં જે વેલ્યુ આપી હોય એના સૂત્ર મૂકો ને પછી તમે a માઇનસ p કરો ને પછી એવી રીતના તમે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવો. 1000 રૂપિયાનું 10% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. સૌથી પહેલા અહીંયા ફોકસ કરી લેવાનું કે આપણી પાસે રકમ કઈ છે. રકમનો આંકડો જો સહેલો હોય ને કે તમને કીધું છે 1000 રૂપિયા, એનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે તમે સમજો, પેલા હું છે ને તમને કે પેલા તમે 1000 રૂપિયા લીધા, બરાબર? તો પેલા વર્ષે એના ઉપર કેટલું વ્યાજ લાગશે? તો કે 10% વ્યાજ લાગશે. એટલે વ્યાજ કેટલું લાગશે? 100 રૂપિયા. પછી આ 100 રૂપિયામાં એડ થઈ જશે એટલે હવે 1100 રૂપિયા. અને હવે તમે બીજા વર્ષે કેટલું વ્યાજ ચૂકવશો? તો કે 1100 ના 10%. સમજી ગયા તમે? એટલે 1100 ના 10% એટલે કેટલા? 110. તો ટોટલ 2 વર્ષ પછી તમે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવશો? 210. 1000 નું 10%. 10% ના ફ્રેક્શન કેટલા થાય? સૌથી પહેલા બહુ ઈઝી છે. 10% ના ફ્રેક્શન 1/10. ટકા કાઢો એટલે છેદમાં 100 ને 10 ગુણ્યા 10 એટલે 100. તો 1000 ના 10% એટલે સીધું 1000 ના છેદમાં આવી રીતના લખાય 10. એટલે કહેવાનો મતલબ એમ, તમે આમ કરશો ને 1000 ના 10% એટલે તમે શું કરો? 1000 ગુણ્યા 10 ના છેદમાં 100 કરો, કાં તો 1 ના છેદમાં 10 કરો. જવાબ 100 જ આવવાનો છે. 1000 ઉપર 10% પેલા વર્ષે વ્યાજ લાગે એટલે વ્યાજ કેટલું લાગશે? 100 રૂપિયા. હવે તમે સમજો, આ પેલા વર્ષનું કામ પૂરું. હવે શરૂ થાય છે બીજા વર્ષનું. બીજા ઉપર ફરી પાછું 10% વ્યાજ લાગે એટલે 1000 ના 10% વ્યાજ કેટલું થશે? 100 રૂપિયા. પણ આ 100 રૂપિયા ઉપર પાછું ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે. 100 રૂપિયા જે છે ને એની ઉપર પાછું 10% ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે. એટલે 100 ના 10% ફરી પાછા કેટલા થાય? 10. તો જો તમે 1, 2 અને 3 ત્રણેયનો સરવાળો કરો ને એટલે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જાય. જો અહીંયા મેં ડાયરેક્ટ રકમ લીધી છે, ડાયરેક્ટ રકમ લીધી છે કે રકમમાં જે 1000 રૂપિયા છે ને એ જ 1000 રૂપિયા મેં અહીંયા લીધા એટલે સીધો જવાબ મળી જાય. 100, 100, 200 અને 210. તો 210 આ તમારું શું થઈ ગયું? ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે જુઓ, તમને એમ કીધું હોય કે પેલા વર્ષનું વ્યાજ કેટલું? તો પેલા વર્ષનું વ્યાજ 100 રૂપિયા. તમને કીધું હોય કે બીજા વર્ષનું વ્યાજ કેટલું? તો આ બંનેનો સરવાળો એટલે બીજા વર્ષનું વ્યાજ, સેકન્ડ યર. સેકન્ડ યર નું વ્યાજ કેટલું? તો 110. તમને એમ પૂછે કે બંને વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? તો 210. તમને એમ પૂછે કે સાદું વ્યાજ કેટલું? તો રેડ લાઈન મારી ની સાદું વ્યાજ કેટલું થશે? 200. તમને એમ પૂછે કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો? તો આ તફાવત ગુલાબી બોક્સ કર્યું ને એ તમારો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ. ચક્રવૃદ્ધિ વ્યાજ ને સાદા વ્યાજનો તફાવત કેટલું? 10. જેની અંદર જવાબ આવશે 210.